દોસ્તો, અનિલ અંબાણી કે જેઓ આજે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ મટી ગયા છે, આજે એમની કંપની દેવામાં ડૂબી ગઈ હતી, પરંતુ હવે એમના દીકરા ઉપર પણ આરોપ લગાવવામાં આવ્યા હોય એવી વાતો સામે આવી રહી છે. અનિલ અંબાણીના પુત્ર જય અણમોલ અંબાણી વિરુદ્ધ ₹228 કરોડની બેંક છેતરપિંડીનો કેસ સામે આવ્યો છે. દોસ્તો, શું તમે જાણવા માંગો છો આખરે આ બધી વાતો શું થઈ રહી છે? એક તરફ 2000 કરોડનું સામ્રાજ્ય ઊભું કરનારા અનિલ અંબાણીના દીકરા જય અણમોલ અંબાણી છે કે જેઓ ઉપર હાલ આરોપ લાગી રહ્યા છે. હાલમાં એમની પરિસ્થિતિ મુકેશ અંબાણીના ભાઈ કરતાં ખૂબ સારી એવી પરિસ્થિતિ જ્યારે એમના દીકરાની જોવા મળી રહી છે, ત્યારે હવે વાતો સામે આવી રહી છે. શું છે હકીકત? જાણવા માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો. અને જો તમે ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. વાત કરી દઈએ તો આ એક નામ નથી, પરંતુ આ એક બ્રાન્ડ છે કે જે અંબાણી પરિવાર છે. દોસ્તો, અનિલ અંબાણીના પુત્ર જય અણમોલ અંબાણી વિરુદ્ધ સીબીઆઈએ ₹228 કરોડ કથિત છેતરપિંડી મામલે કેસ નોંધ્યો હોય એવી વાતો સામે આવી રહી છે. એમના દીકરો કે તમે જોઈ શકો છો કે જેમણે ખૂબ મોટું સામ્રાજ્ય ઊભું કર્યું છે. પોતાના એ ધીરુભાઈ અંબાણી એટલે કે એમના દાદાની જેમ જ એમણે પોતે સામ્રાજ્ય ઊભું કર્યું છે અને આજે એમનું નામ બનાવ્યું છે. પરંતુ અનિલ અંબાણી કે જેઓ પણ પહેલેથી ચર્ચામાં રહેતા હતા, પહેલેથી જ દેવામાં ડૂબી ગયેલા અનિલ અંબાણી હવે એમના દીકરા પર પણ આરોપ લાગી રહ્યા છે. વાત કરી દઈએ કે હવે વાત એવી હતી કે જે અણમોલ અંબાણી જે અનિલ અંબાણીના એ પુત્ર છે, એમની સામે સીબીઆઈએ બેંક છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. ત્યારે યુનિયન બેંક ઓફ ઇન્ડિયા સાથે 228 કરોડની કથિત છેતરપિંડીની વાત સામે આવી રહી છે. ત્યારે અલગ અલગ લોકો એવું અનુમાન લગાવતા હોય છે કે આખરે અનિલ અંબાણી કે જેઓની એક સ્થિતિ દેવાળિયા તરીકેની જ હતી, આજે એમના દીકરાઓની સ્થિતિ પણ એવી જ હતી, પરંતુ એવી વાત નથી દોસ્તો. એમના દીકરાઓએ અનિલ અંબાણીના દિવાળિયા છે. આજે ભલે તેઓ લાઇમલાઇટથી દૂર રહેવાનું પસંદ કરતા હોય કે મીડિયાથી દૂર રહેવાનું પસંદ કરતા હોય, પરંતુ આજે એમના પિતાનું દેવું ઘણું જ એમણે ઓછું કર્યું છે. આજે એમના પરિવારજનો જે ચર્ચાનો વિષય બને છે ત્યારે બને છે કે જ્યારે મુકેશ અંબાણીના ઘરે કોઈ પ્રસંગ હોય છે. મુકેશ અંબાણીના ઘરે તમામ પ્રસંગોમાં, એ પછી મેરેજ સેરેમની હોય કે પછી બર્થડે પાર્ટી હોય, તમામ ઉત્સવોમાં પણ અનિલ અંબાણી તેમના પરિવાર સાથે પહોંચતા હોય છે. ત્યારે જ તેમના દીકરાઓ અને તેમની ઘરની વહુઓ ચર્ચામાં આવે છે. ત્યાં સિવાય તેઓ ક્યારેય પણ મીડિયાની નજીક આવતા નથી. ત્યારે અનિલ અંબાણી કે જેઓ આજે ખૂબ સારી એવી લક્ઝરિયસ લાઇફસ્ટાઇલ જીવવાનું પસંદ કરે છે, આજે એમના એક લક્ઝરિયસ બંગલોમાં પણ તેઓ રહે છે. એમના પરિવારના સભ્યોની પણ બહુ ઓછા લોકોને ખબર હોય છે. એમના પરિવારમાં અનિલ અંબાણી અને એમના વાઇફ ટીના અંબાણી અને એમને 2 દીકરાઓ છે, જય અણમોલ અંબાણી અને જય અંશુલ અંબાણી, કે જેમને એક દીકરાના લગ્ન થઈ ચૂક્યા છે અને એક દીકરાના લગ્ન હજુ બાકી છે. ત્યારે આ અંબાણી પરિવારનો જ એક ભાગ એટલે કે અનિલ અંબાણી કે જેઓ આજે ઘણી બધી રીતે દેવામાં ડૂબી ગયેલા હતા, પરંતુ હવે એમના દીકરાએ ધંધો ખૂબ આગળ વધાર્યો છે. આજે 2000 કરોડનું સામ્રાજ્ય એમના દીકરાએ ઊભું કર્યું છે. પરંતુ જ્યારથી આ સમાચાર સામે આવી રહ્યા છે કે હવે એમના દીકરા ઉપર આરોપ લાગી રહ્યા છે, ત્યારે આપને આ વિશે શું લાગે છે? આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કારણ કે મુકેશ અંબાણી અને અનિલ અંબાણી બંને સગા ભાઈઓ છે. બંનેને એક સરખી જ સંપત્તિ મળી હતી. એક સમયે અનિલ અંબાણીનું નામ પણ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિની યાદીમાં હતું, પરંતુ આજે એમનું નામ એ યાદીમાંથી નીકળી ગયું છે અને આજે તેઓ દેવાળિયા બની ગયા છે. ત્યારે એવા સમયે અનિલ અંબાણીની સ્થિતિ આજે ખૂબ કઠિન છે અને સંઘર્ષનો સામનો કરી રહ્યા છે. ત્યારે આપ આ વિશે શું કહેવા માગો છો? આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. અને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વહાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા જ વિડીયોઝની નોટિફિકેશન્સ તમને મળતી રહે સૌથી પહેલાં. ધન્યવાદ.